જાઉં છું. બરાબર. ફરવા અને હરવા સાથેના શોખ સાથે તમારે કારનો શોખ પણ એટલો છે, બરાબર ને? તો નેક્સ્ટ કઈ કાર લેવાનો વિચાર છે હવે? નેક્સ્ટ કાર તો જોવાય, હવે ફોર્ચ્યુનરનો વિચાર છે, પણ હવે જેવી ભગવાનની ઈચ્છા. કે જેવી વાઈફની ઈચ્છા. વાઈફની ઈચ્છા તો વાઈફને બહુ ગાડીની અંદર બહુ ઓછો ઇન્ટરેસ્ટ. બરાબર. એ તો તમે ગમે એમ બસમાં બેસાડી દો તો આવતી રહી. એટલે એ કઈ ગાડીનો શોખ એક મને છે. અને આટલા બધા સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો ઇન્ફ્લુએન્સર્સ છે, ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર્સ છે, પણ નોર્મલી બધા લોકો વિવાદમાં નથી આવતા. તો ભરત આહિર જ કેમ વિવાદમાં આવે છે? એ જ પ્રશ્ન છે ને. હું એ જ પ્રશ્ન પૂછું છું પબ્લિકને કે આ વસ્તુ કેમ આમ. પણ હવે તમને શું કારણ ધ્યાનમાં આવે કે તમે આટલા વિવાદમાં હોવ છો? એટલે વિવાદમાં આમ તો કઈ વિવાદમાં છું જ નહીં. 4 થી 5 લોકો જ છે એ મારો વિવાદ કરે છે, બાકી તો બધા મને ચાહે જ છે હજી. બરાબર. 4 થી 5 લોકો શું કહેવાય કે કોકની તરક્કી ના જોઈ શકતા હોય, કોઈના વ્યૂ ના જોઈ શકતા હોય. આ છોકરો કાલે બેહુના વાહિંદા કરતો આજે આ થારની અંદર વરનાની અંદર કેમ રખડે છે, અને ફોર્ચ્યુનરની સ્ટોરીઓ કેમ મેલે છે કે કમિંગ સૂન કમિંગ સૂન. એટલે ઘણા લોકો એવા હોય છે, ભાઈ એટલી મોટી પબ્લિક છે બરાબર, તો આની અંદર 5-10 જણા આપણા વિરોધી હોય તો એમાં વિરોધ થતો હોય ને એમાં બીજી પબ્લિક મજા લેતી હોય, બાકી કઈ ના હોય એમાં. જાઉં છું. બરાબર. ફરવા અને હરવા સાથેના શોખ સાથે તમારે કારનો શોખ પણ એટલો છે, બરાબર ને? તો નેક્સ્ટ કઈ કાર લેવાનો વિચાર છે હવે? નેક્સ્ટ કાર તો જોવાય, હવે ફોર્ચ્યુનરનો વિચાર છે, પણ હવે જેવી ભગવાનની ઈચ્છા. કે જેવી વાઈફની ઈચ્છા. વાઈફની ઈચ્છા તો વાઈફને બહુ ગાડીની અંદર બહુ ઓછો ઇન્ટરેસ્ટ. બરાબર. એ તો તમે ગમે એમ બસમાં બેસાડી દો તો આવતી રહી. એટલે એ કઈ ગાડીનો શોખ એક મને છે. અને આટલા બધા સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો ઇન્ફ્લુએન્સર્સ છે, ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર્સ છે, પણ નોર્મલી બધા લોકો વિવાદમાં નથી આવતા. તો ભરત આહિર જ કેમ વિવાદમાં આવે છે? એ જ પ્રશ્ન છે ને. હું એ જ પ્રશ્ન પૂછું છું પબ્લિકને કે આ વસ્તુ કેમ આમ. પણ હવે તમને શું કારણ ધ્યાનમાં આવે કે તમે આટલા વિવાદમાં હોવ છો? એટલે વિવાદમાં આમ તો કઈ વિવાદમાં છું જ નહીં. 4 થી 5 લોકો જ છે એ મારો વિવાદ કરે છે, બાકી તો બધા મને ચાહે જ છે હજી. બરાબર. 4 થી 5 લોકો શું કહેવાય કે કોકની તરક્કી ના જોઈ શકતા હોય, કોઈના વ્યૂ ના જોઈ શકતા હોય. આ છોકરો કાલે બેહુના વાહિંદા કરતો આજે આ થારની અંદર વરનાની અંદર કેમ રખડે છે, અને ફોર્ચ્યુનરની સ્ટોરીઓ કેમ મેલે છે કે કમિંગ સૂન કમિંગ સૂન. એટલે ઘણા લોકો એવા હોય છે, ભાઈ એટલી મોટી પબ્લિક છે બરાબર, તો આની અંદર 5-10 જણા આપણા વિરોધી હોય તો એમાં વિરોધ થતો હોય ને એમાં બીજી પબ્લિક મજા લેતી હોય, બાકી કઈ ના હોય એમાં.